આજે જમ્મુ કાશ્મીરની અંદર જે ભારતના નાગરિકો જ્યારે ત્યાં પ્રવાસ માટે ગયા હતા ત્યારે આતંકવાદીઓ કરેલા એ હુમલાને પૂરી દુનિયા વખોડી રહી છે। એ જ પ્રકારે સુરત શહેરના એક પરિવારજન અને ભાવનગરના બે વ્યક્તિઓનું પણ એમાં મૃત્યુ છે। ત્યારે પરિવારને અમે સાંત્વના પાઠવીએ છીએ અને આજે 10 કલાકે જ્યારે એરપોર્ટ પર સુરતના એ પરિવારજનની અને પરિવારજનો સાથે મૃતકને જ્યારે અહીંયા લાવી રહ્યા છે ત્યારે આદરણીય પાટીલ સાહેબ અને અમે સૌ લોકો એમના પરિવારને સાંત્વના આપવા માટે જવાના છીએ। જ્યારે આવા માનવતાના વિરુદ્ધ અમાનવીય કૃત્ય થઈ રહ્યા હોય ત્યારે પૂરી દુનિયા આ હિચકારા કૃત્યને એમના ઉપર લોકો ધિક્કાર વરસાવી રહ્યા છે। પૂરી દુનિયામાં જ્યારે આતંકવાદીઓ ધર્મના નામે જ્યારે આવી કટ્ટરતાવાદથી ફેલાવી રહ્યા છે ત્યારે સૌ માનવતાવાદ માટે આ એક ખૂબ ઘૃણાસ્પદ ઘટના છે। આ ઘટનાને વખોડીએ છીએ, પૂરી દુનિયા વખોડે છે અને જેને કૃત્ય કર્યું છે એને અગાઉ પણ જેને કરેલા હતા એને દંડ મળ્યો છે। આ જ પ્રકારે ભારતની અંદર અહીંયા કાશ્મીરથી કન્યાકુમારી દરેક પરિવારજનો પર કોઈ પણ વખતે આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે દેશ એમની સાથે છે। આપણે સૌ આ પરિવારોને સાંત્વન આપી એ ઈશ્વરને અમે પણ પ્રાર્થના કરી છે કે એમના પરિવારને આમ પર આવેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે, એ જ અમારી પ્રાર્થના છે।